આજે વડોદરા જિલ્લાના ICDS શાખા દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ માસ તેમજ ભૂલકા મેળો અને માતા યશોદા મેળાનું આયોજન આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવ્યું છે, જ્યાં વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે તેડાગર બહેનો અને કાર્યકર્તા બહેનો છે એમના દ્વારા અલગ અલગ પ્રકારની જે બાળકોને સમજૂતી મળે એ માટેની કૃતિઓ રજૂ કરવામાં આવી છે, તેમજ આંગણવાડીના જે નાના નાના ભૂલકાઓ છે તેમને સરસ મજાની કૃતિઓ તૈયાર કરી એનું અહીંયા પ્રદર્શન કર્યું છે અને સારી એવી કૃતિઓ કરી છે કે ઘણા ઓછા સમયમાં બાળક આટલું શીખી શકતું હોય તો આજે ગુજરાત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રના કાર્યકર્તા બહેનો તેમજ તેડાગર બહેનોએ જે એમની મહેનત છે આજે આપણે વડોદરા જિલ્લામાં પણ જોઈ રહ્યા છે કે બાળકો કેટલા ઉત્સાહી છે અને કેટલા એ લોકોની શું છે વિચારવાની શક્તિ જાતે વધી રહી છે અને ઓછા સમયમાં પણ આટલું એ લોકો પ્રગતિ કરી રહ્યા હોય તો હું દરેક બાળકોને તેમજ તેમની માતાઓને અને એમની કાર્યકર્તા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેમજ આજે યશોદા માતાનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે તે દરેક કાર્યકર્તા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એક માતા તરીકે તો એની માતા એનું ધ્યાન રાખતી જ હોય, પણ જ્યારે બાળક પોતાના ઘરમાંથી નીકળે અને આંગણવાડીમાં જાય ત્યાં પણ એને એક માતાનો પ્રેમ મળતો હોય ત્યારે દરેક બાળક ખૂબ જ ઉત્સાહથી આંગણવાડીમાં આવે છે. આજે ગુજરાત રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રોમાં દરેક માતાઓ યશોદા માતાના એવોર્ડથી આપણે ગુજરાત સરકાર દ્વારા એ લોકોને ઉત્સાહ કરવામાં આવી રહ્યો છે. તે બદલ હું ગુજરાત રાજ્યની સરકારની પણ આભારી છું અને કાર્યકર્તા બહેનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે એક માતા તરીકે યશોદા માતા તરીકે બાળકોને જે રીતે પોષણ અને શીખ આપી રહ્યા છો તે આવકારે લાયક છે. ફરીથી આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં માતા પિતા તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનો, તેડાગર બહેનો અને મંચ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ આજે જે કૃતિઓ રજૂ કરી તેનું પણ નિરીક્ષણ કરીને એમને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. ફરીથી આજે જે કાર્યક્રમ કર્યો તે બદલ હું ICDS શાખાનો તેમજ PO ICDS બહેનનો અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના જે માર્ગદર્શન હેઠળ આટલો સરસ કાર્યક્રમ થયો તે બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વડોદરા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોને આજે બોલાવવામાં આવે છે અને જે લોકોએ કૃતિ રજૂ કરી છે એ બાળકો અને ત્યાંના એમના કાર્યકર્તા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. જે બાળકોએ એક્ટિવિટી કરી છે એમાં ખાસ કઈ એક્ટિવિટી અમને લાગી? જો કે બાળકોએ દરેક એક્ટિવિટી સારી કરી છે, કોઈને સરખામણી ના કરી શકાય. ખૂબ જ ઓછા સમય સમજો કે બાળક આટલું નાનું હોય 2-2.5 વર્ષનું તો એની વિચારવાની શક્તિ એ પ્રમાણે પણ ખૂબ જ ઓછા સમયમાં આટલી સરસ કૃતિ રજૂ કરવી એ પણ એમના કાર્યકર્તા બહેનોનું, એમના પરિવારની માતા પિતાનો પણ એમાં સપોર્ટ હોય અને બહેનોનું બી ખૂબ જ ઉત્સાહ હોય. જ્યારે આટલા બાળકો નાની વયમાં પણ આટલી સરસ કૃતિ રજૂ કરી શકતા હોય અને આ સ્ટેજ પર એક કરવું એ ખૂબ જ ગર્વની વાત છે કે એમના જે ટીચરો છે, કાર્યકર્તા બહેનો છે એમને કેટલી સરસ રીતે એ લોકોને પ્રોત્સાહિત કર્યા હશે ત્યારે આ બાળકો આજે આપણી સમક્ષ આટલા ઉત્સાહથી અને ગર્વથી આટલી કૃતિઓ રજૂ કરી રહ્યા છે. આશરે બાળકો તો 46 બાળકો છે ભાગ લીધો છે.